हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नाना हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय चौथो श्लोक 30। अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति
સર્વેપ્યેતે યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિતકલ્મષાઃ યજ્ઞશિષ્ટામૃતભુજઃ યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોસ્ત્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુ સત્તમા એવં બહુવિધા યજ્ઞાઃ વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષસે શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાનયજ્ઞઃ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે સર્વે અપિ એતે યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિતકલ્મષાઃ. ભગવાન બહુ સુંદર કહે છે. આ પ્રકારથી યજ્ઞવિદઃ, યજ્ઞને જાણનારા, યજ્ઞવિદઃ તો કે યજ્ઞને જાણવાથી જ થશે. કર્મ કરવાનું હોય તો યજ્ઞ જયારે કહેવામાં આવે તો ભલે ભગવાન અહીંયા યજ્ઞવિદઃ એવું કહે છે, પણ યજ્ઞને જાણવા માત્રથી પુણ્ય મળી જશે. સંપૂર્ણ કર્મકાંડ જે છે એ સંપૂર્ણ કર્મકાંડ કેવું છે? જાણવાથી કઈ મળે નહીં. જો સમજવાનું, જાણવા માત્રથી કશું થવાનું નથી. એના માટે દ્રષ્ટાંત કયું છે? આપણું પાકશાસ્ત્ર, કુકિંગ બુક, ખમણ કેમ બનાવવા વાંચી લીધું, ખમણ બની ગયા. એ જ રીતે યજ્ઞ કેવી રીતે કરવો, કઈ સામગ્રી વાપરવી, યજમાન કેવો હોવો જોઈએ, અગ્નિ કેવો હોવો જોઈએ, આ બધું જાણી લીધું, યજ્ઞ થઈ ગયો. યજ્ઞવિદઃ યજ્ઞમ જાનાતિ ઇતિ યજ્ઞવિદઃ. તો જાણવા માત્રથી જ છે નહીં. યજ્ઞને જાણ્યા પછી શું કરવાનું? એનું અનુષ્ઠાન કરવાનું છે. ભગવાન અહીંયા જેટલા પણ યજ્ઞ આપણને દર્શાવી ગયા, આ બધા યજ્ઞનું અનુષ્ઠાન આપણા જીવનમાં આવવું જોઈએ. પણ ભગવાન જે યજ્ઞ દર્શાવી ગયા એ બહુ સરળ છે. જો વિચારી જુઓ, એટલે કર્મકાંડના જે યજ્ઞ છે એમાં તો શું છે? સત્યનારાયણની એક કથા કરવી ને તોય માથું દુખી જાય. જો વિચાર, પેલો 2 કલાકની કથા હોય પણ તૈયારી પેલો અઠવાડિયાથી કરતો હોય, અને તૈયારી કરે ને એને કરતા બબડાટ વધારે કરતો હોય. આ બાકી છે ને પેલું બાકી છે ને આમ થતું નથી, ફલાણું થતું નથી. પણ ભગવાન અહીંયા જે યજ્ઞ દર્શાવી રહ્યા કેવા છે? બહુ સરસ છે. ઇન્દ્રિયોને શું કરવાનું? સંયમ રૂપી અગ્નિમાં આહુતિ આપો. એ નથી થતું, શું કરવા? ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં શબ્દાદી વિષયોની આહુતિ આપો. પ્રાણની અપાનમાં આહુતિ આપો. અપાનની પ્રાણમાં, પ્રાણ કર્માણી ચા પરે. આત્મ સંયમ યોગાગ્ન. જો વિચાર, તમે જે કરી રહ્યા છો એને જ યજ્ઞ બુદ્ધિથી શું કરવાનું છે? હું આ યજ્ઞ કરી રહ્યો છું. એ જ છેલ્લું કીધું, અપરે નિયતાહારાઃ. આ જઠરાગ્નિ છે. જઠરાગ્નિમાં હું શું કરું છું? આ ભોજન રૂપી આહુતિ આપું છું. આ ભાવના કરવી પડે. જો મજાની વાત છે. આ અંતિમ સંસ્કાર આપણે એવું કહીએ ને, અંતિમ સંસ્કાર એટલે શું કરીએ? ચિતા પર આ દેહ મૂકીએ. એ પણ યજ્ઞ જ છે. એમાં શું કરીએ છીએ આપણે? આ દેહની જ આહુતિ આપી. જો સમજો, હકીકત કહું તમને, એ છેલ્લો યજ્ઞ કહેવાય કે દેહની પણ અગ્નિમાં શું કરી દીધી? આહુતિ આપી દીધી. આમ આપણું જીવન જ યજ્ઞ બની જવું જોઈએ. અને એટલે ભગવાન કે છે આ પ્રકારથી જે યજ્ઞવિત છે, યજ્ઞવિત એટલે કે આ જાણે છે, આ પ્રકારથી બુદ્ધિમાં સમજદારી કેળવી છે. કારણ કે આ યજ્ઞ જેમ કર્મકાંડમાં યજ્ઞ કરવા પડે એમ યજ્ઞ કરવાના નથી. તો પેલી સમજદારી તો છે.
યજ્ઞ વિદઃ ભગવાન કેમ કહી રહ્યા છે કે એ સમજદારી, યજ્ઞ વિશેની સમજદારી, વિદનો અર્થ શું થાય? જાણવું. પણ ખરેખર જાણવાનો એ અર્થ નથી લેવાનો. શું લેવાનું? એ સમજદારી એને કેળવી લીધી છે. યજ્ઞ બુદ્ધિ છે. ભોજન કરે એમાં પણ યજ્ઞ બુદ્ધિ છે. પ્રાણ અને અપાન ચાલી રહ્યા છે એમાં પણ યજ્ઞ બુદ્ધિ છે. આમ સર્વત્ર જયારે આપણે યજ્ઞ બુદ્ધિ કરીએ તો શું કહેવાય? યજ્ઞ વિદઃ. સ્થૂળ શરીરની દ્રષ્ટિએ તપશ્ચર્યા છે, સ્વાધ્યાય કરીએ છીએ, જ્ઞાન યજ્ઞ છે, બુદ્ધિની દ્રષ્ટિએ છે. આમ જીવનના દરેક સ્તર પર જે પણ કંઈ કરી રહ્યા છે એ બધામાં આપણે યજ્ઞ બુદ્ધિ જે કરવામાં આવે એ યજ્ઞ બુદ્ધિને જ અહીંયા શું કહેવામાં આવ્યું? યજ્ઞ વિદઃ. તો કે એનો ફાયદો શું છે? યજ્ઞ યથોક્તૈ ક્ષપિતઃ નાશિતઃ કલ્મષઃ યેષાં. ભગવાન ફક્ત અશુદ્ધિ શબ્દ વાપરતા નથી. આ બરાબર સમજવું. કલ્મષઃ, આ કલ્મષ શબ્દ જે છે એમાં અનેક વસ્તુ આવી જાય. આ સમજવાનું. અશુદ્ધિ પણ છે, રાગદ્વેષ છે જેના પર આપણું નિયંત્રણ નથી. ફેન્સી, કેટલાક લોકો છે ને કલ્પનામાં જ જીવવાની આદત હોય. તમે જુઓ ને એ લોકો સાથે વાતો કરો, શું કરતા? આપણે જો સાપુતારા જઈએ ને, અરે પણ તું પ્લાન તો કર, આયોજન તો. એ આયોજન કરવાનું નહીં, શું કરવાનું? ઘણા લોકોને એવી આદત હોય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ. એને ફેન્સી કહેવાય. તમે પરિકલ્પના, આપણે ગુજરાતીમાં શું કહીએ, એ હંમેશા પેલો પરિકલ્પનામાં જ રહેતો હોય. વિચાર એ જ રીતે કેટલાક લોકોને પેલો આગ્રહ આમ જ. વિચાર કોઈ વસ્તુ 15મા અધ્યાયમાં ભગવાન કહે છે, આ એક વાક્ય જો સમજાઈ જાય તો બધું અડધું છૂટી જાય. ના રૂપમસ્ય તથા એવ ઉપલભ્યતે, તથા એવ. તથા એવ એટલે આવું જ. ભગવાન કહે છે આ જગત વિશે તમે ક્યારેય એવું નહીં કહી શકો આ આવું જ છે, આ ખરાબ છે, આ સારું. કોઈના વિશે નહીં. જો વિચાર, કોઈ પ્રકારથી નહીં આવું છે એવું તમે કહી શકો એમ છે જ નહીં. કેમ? કે સતત પરિવર્તનશીલ છે. આ વિચાર સતત બદલાતું રહે છે. આપણું શરીર, આપણું મન, આપણી ઇન્દ્રિય, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન. અને આવો સમ્યક સરતી સંસાર સતત એ સરકી રહ્યો છે. પછી એમાં આપણે પેલું આમ આપણે દંડીકો લઈને બેઠા રે, આવું જ છે. આમ આપણા જે આગ્રહ છે, આપણા અભિપ્રાયો જે છે, તો આમ જેને જજમેન્ટ કે જો આપણે બધા વિશે પેલો જજમેન્ટ કરવાની, અભિપ્રાય બાંધવાની, આવો છે. કોઈ દિવસ કોઈના વિશે કોઈ અભિપ્રાય બનાવવાનો નથી. આ સારો છે એવો અભિપ્રાય નહીં કરવાનો, ખરાબ છે ને એવો અભિપ્રાય નહીં, આ જ્ઞાની છે એવો અભિપ્રાય નહીં કરવાનો, અજ્ઞાની છે ને એવો અભિપ્રાય કરવાનો. દરેક પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે, પોતપોતાના સ્વભાવ પ્રમાણે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે એ જીવન જીવે છે. તો આપણે અનેક પ્રકારથી અભિપ્રાયો બાંધીને શું કરતા હોઈએ? ચાલતા જ રહીએ છીએ. કોને તમે સારા કહેશો, કોને તમે ખરાબ કહેશો? હંમેશા તો રાવણ સારો કે ખરાબ? રાવણ ભક્ત હતો, રોજ ભગવાનનો ડાબા હાથમાં પાર્થિવ લિંગ બનાવતો અને શું કરતો? એ પૂજા કરતો. હવે એની માં પણ એમ જ કરતી. પછી એમ થયું કે આ માને તકલીફ પડે એટલે વિચાર કરો કે આપણા કૈલાસ જ આખો ઉંચકી લાવીએ અહીંયા. હવે આખો કૈલાસ એને ઉંચક્યો તો પાર્વતી માતા ગભરાઈ ગયા. એ મહારાજ શું થયું? આ ધરતીકંપ થયો કે ચિંતા નહીં કરો, એ તો પેલો બાળક છે, મારો ભક્ત છે, રમત રમી રહ્યો છે. ભગવાને આમ જરાક અંગૂઠો આમ દબાવી દીધો. 10 હાથ શું થઈ ગયા એના? પેલા કૈલાસ પર્વતની નીચે દબાઈ ગયા. રડવા માંડ્યો. એટલે તેને રાવણ કહેવાય. જો સમજો, જે રડે ને એને રાવણ કહેવાય. આ સમજો. કેટલાક લોકો રડવાની આદત, બધી વાતમાં જ રડતા હોય. જો આ સમજો, એને બધી વાતમાં જ ફરિયાદ હોય, બધી વાતમાં જ દુઃખ હોય. એટલે આપણી અંદર પેલો રાવણ પડેલો જ છે. આ સમજો, જયારે જયારે આપણે રડીએ ને એટલે સમજી જાવ ના કોણ આવ્યો? પેલો રાવણ આવ્યો. 10 હાથ દબાઈ ગયા. જો વિચાર. અને શું શિવ તાંડવ સ્તોત્ર કવિ હતો. જો વિચાર, આપણે પેલો શ્લોક બોલવાના ફાફા પડે. જો વિચાર. અને 5 વાર ભણાવ્યા પછી 6ઠી વાર તો પાછો ગોટાળો જ કરવાનો હોય આપણો. 10 હાથ દબાઈ ગયા, આટલું દુઃખ છે છતાં એની બુદ્ધિ કેવી છે? પેલું શિવ તાંડવ સ્તોત્ર બનાવતો ગયો ને ગાતો ગયો. જો અને એવું સુંદર શિવ તાંડવ સ્તોત્ર ગાયું. ભગવાન પ્રસન્ન થઈ ગયા. આશુતોષ છે, આ શંકર ભગવાન આશુતોષ. જો તરત પ્રસન્ન થઈ ગયા. તરત પેલો અંગૂઠો ઉઠાવી દીધો અને પેલાના હાથ નીકળી ગયા. આ રાવણ જો બળની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ વિચારીશું તો રાવણ ખરાબ કે સારો? કઈ સારી કે ખરાબ? રામ ભગવાન તો ક્યારેય કઈને ખરાબ કહેતા જ નથી. આ વિચાર. પણ આપણે પેલું મગજમાં ભરી દીધું. આ મંથરા, આ કઈ
આવું આપણે જયારે કરીએ ને, આગ્રહ રાખીએ, અનેક લોકો વિશે અભિપ્રાય બાંધીને ચાલીએ, તો પછી આપણું મન ક્યાં અટવાતું રહેવાનું? પેલી યજ્ઞ બુદ્ધિ થાય જ નહીં, પેલું ઈશ્વર ચિંતન છૂટી જાય. એટલે ભાગવત શું કે અન્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા. ઉદય બાબાજી મહારાજ કહેતા, નિંદો મત સરાહના પડેગા. ગમે એવું હોય ને, આપણે ગમે ને ગુસ્સો કરતા, કામ પડે ને તો બધા મસ્કા મારવા માંડીએ, આટલું કરી આપને, સરાહો મત નિંદના પડેગા. કોઈને બહુ વખાણે કરવાના નહીં. આમ આ બધા કલ્મશ કહેવાય. આને શું કહેવામાં આવે? કલ્મશ. આવી અનેક પ્રકારના કલ્મશ આપણી અંદર પડેલા જ છે. આપણા સંસ્કાર, આપણો સ્વભાવ, આપણો આગ્રહ, આપણા રાગ દ્વેષ. અને એટલે ભગવાન કહે છે આ યજ્ઞ બુદ્ધિ જો આપણે કરીશું તો આ દરેક પ્રકારના જે કલ્મશ જે છે એ કલ્મશનો શું થઈ જાય? નાશ થઈ જાય. પણ કોના માટે નાશ થાય? યજ્ઞવિદઃ. જા સમજ. અને આગળ કીધું યજ્ઞવિદઃ એટલે કે જેની યજ્ઞ બુદ્ધિ છે. સંપૂર્ણ જીવનમાં જો યજ્ઞ બુદ્ધિ કરી દઈએ તો આ કલ્મશની શું થાય? અવશ્ય નાશ થઈ જાય. પણ કે આ કલ્મશનો નાશ થઈ ગયો, અમે યજ્ઞ બુદ્ધિ કરી, શું ફાયદો? આપણને તો શું છે, અંતઃકરણ શુદ્ધિ થાય કે નહીં થાય આપણને બહુ કઈ પડેલી નથી. જો આ સમજ માતાજી, આ તમે અંતઃકરણ શુદ્ધિ કર્યા કરો, બાકી બધું એમ જ ચાલે. એટલે જૂઠું બોલવું પડે ને, આ બે ચાર આમ ઊંચું નીચું કરવું પડે. આ ગામડાની ભાષામાં શું કહેવાય ખબર? ગાયના ભેંસ તળે ને ભેંસના ગાય તળે. ભગવાને બહુ સરસ કે છે, યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ યાંતિ બ્રહ્મ સનાતનમ. આ પ્રકારથી જયારે યજ્ઞ બુદ્ધિથી આપણે જીવન જીવી રહ્યા છે, યાંતિ બ્રહ્મ સનાતનમ, એ સનાતન બ્રહ્મની એને પ્રાપ્તિ થઈ જાય છે. પણ કોને માટે? ભુજ. ભુજ એટલે ભોગવી રહ્યો છે, માણી રહ્યો છે. આપણે ગુજરાતીમાં શું કહે? માણી રહ્યો છે. શું? અમૃત ભુજ. એ અમૃત માણી રહ્યો. કયું અમૃત? યજ્ઞ શિષ્ટ. આમ યજ્ઞાનામ શિષ્ટમ યજ્ઞ શિષ્ટમ. તો કે યજ્ઞ શિષ્ટ એટલે શું? શિષ્ટ એટલે બાકી. જો યજ્ઞ શિષ્ટમ, તો કે યજ્ઞનું બાકી એટલે શું? યજ્ઞનું બાકી એટલે પ્રસાદ. સીધી વસ્તુ શું કહેવાય? પ્રસાદ. એનો અર્થ શું થયો? આ બધું કહ્યા પછી ભગવાન ફરીથી પર બીજો અધ્યાય આપણને યાદ કરાવે છે કે આ બધામાં આપણે શું કરીએ? સમત્વમ યોગ ઉચ્યતે. બધે શું કરવાની? પ્રસાદ બુદ્ધિ કરવાની. પણ મેં કહ્યું ને, આપણે બધા 50% પ્રસાદ બુદ્ધિ વાળા છે. ગમતું હોય ને થાય ને તો આપણે ખુશ, પણ નહીં ગમે અને પ્રસાદ બુદ્ધિ કરવાની હોય તો શું છે? ચાર જ વસ્તુ છે. ધારેલું થાય, ધારાથી વધારે થાય, ધારેલાથી ઓછું થાય, અને ધારેલાથી શું થાય? વિપરીત થાય, ઊંધું. ધારેલાથી ઊંધું થાય ને એ આખો ઊંધો થઈ જાય. જો આ સમજવાનું. કર્મફળ આપનાર કોણ છે? ઈશ્વર છે. તો ઈશ્વર જે કરી રહ્યો એ પ્રસાદ જ હોય, તો પેલી પ્રસાદ બુદ્ધિ થાય જ નહીં. એટલે ભગવાન કે છે જે આ પ્રસાદ રૂપી અમૃતને માણી રહ્યો છે. એનો અર્થ શું થયો? ગઈકાલે મેં કહ્યું એમ, એ મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય, તુકારામ હોય, જ્ઞાનદેવ હોય, જ્ઞાનેશ્વરને પણ શું થયું હતું? એમના આખા પરિવારને ગામની બહાર મૂકેલા. જો આ સમજો, ગામ દ્વારા શું કરવામાં આવ્યું? ત્યાગ કર્યો હતો એમનો. આખું પરિવાર જંગલમાં જ રહેતું હતું. અને જ્ઞાનેશ્વર કોણ હતા? વેદના જાણકાર હતા. એટલું જ નહીં, એટલે ભેંસ પાસે વેદ બોલાવી. જો સમજ, ભેંસના પર હાથ મૂક્યો અને ભેંસ પણ શું કરતી હતી? વેદનો પાઠ કરતી હતી. એટલું જ નહીં, પણ તાંત્રિક હતો. એ તાંત્રિક પેલો જંગલમાં રહેતા હતા, પણ તાંત્રિક વાઘ પર બેસીને આગળ. જો સમજ, એ તાંત્રિક એવું પુરવાર કરવા માંગતો હતો કે જો આ વાઘ આટલો હિંસક છે ને, એને પણ મેં શું કર્યો? મારા નિયંત્રણમાં લીધો, કાબુમાં લઈ લીધો. જો એના પર બેસીને તારી સામે આવું છું. તો જ્ઞાનેશ્વરજીએ શું કર્યું? એ પેલી દિવાલ પર બેઠા હતા. આખી નાખી દિવાલ જ ચાલવા મળે. જો વિચાર, પણ તાંત્રિક જોતો રહી ગયો કે વાઘ તો ચેતન છે. ત્યાં સમજ, અરે ચેતનને પોતાના વશમાં કરીને ચાલી રહ્યો છે. આ દિવાલ તો શું છે? જડ છે. પણ એમનું પણ ગામમાંથી તો શું થયો હતો? બહિષ્કાર જ થયેલો. આ વિચાર, આ સમજવા. બાહ્ય પ્રતિકૂળતા તો રહેવાની જ છે, બધાને જ હતી ને રહેવાની જ છે. આપણે ભલે ધાર્યું હોય કે 1 વાગે એટલે કામ થઈ જશે, પણ 3 વાગે તોય થાય જ નહીં. જો આ વિચાર, પેલો કે ડોક્ટર 1 વાગે આવી જશે, એટલે આપણે પાછા ડાયા 1:15 વાગે એટલે તાજેનું ઉભા રહી જવાનું. અને પેલો ડોક્ટર કેટલા વાગે આવે? 3 વાગે. શું કરવાનું? ગુસ્સો કરવાનો. આ સમજો, જીવન આવું જ છે. આપણે ધારીએ શું અને પછી થાય શું. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? જે ગમે જગત ગુરુ જગદીશ ને
તે તણો ખરખરો ફોગ કરવો. આપણું ધારેલું જો થતું હોય તો નરસિંહ મહેતા શું કહે છે? ભવન પર છત્ર છાજે. કોઈ ઝૂંપડીમાં રહે જ નહીં જો ધારેલું થતું હોય ને. આમ ભગવાન બહુ સરસ કહી રહ્યા છે કે યજ્ઞ બુદ્ધિ કરીએ એટલું જ નહીં, પણ જીવનમાં જે પણ કઈ મળી રહ્યું છે એમાં શું કરીએ? અમૃત ભુજ. આ બધું શું છે? અમૃત છે. પણ પ્રસાદમાંથી હવે તો ભગવાન કયો શબ્દ બનાવી દીધો? અમૃત ભુજ. યજ્ઞ શિષ્ટમ તદ અમૃતમ છે. એ યજ્ઞ શિષ્ટ છે, એ પ્રસાદ છે ને એ શું છે? અમૃતમ તદ ભુંજતે ઇતિ યજ્ઞ શિષ્ટામૃત ભુજ. કેવી રીતે? યથોક્તાન યજ્ઞાન કૃત્વા. આ પ્રકારથી યજ્ઞ કરીને યજ્ઞ બુદ્ધિ દ્વારા તત્શિષ્ટેન કાલેન યથા વિધિ ચોદિતમ અન્નમ અમૃતાખ્યમ ભુંજતે. આ પ્રકારથી એ જે પણ કઈ બની રહ્યું છે યથા કાલ કાલેન યથા વિધિ. કાલેનો અર્થ શું થયો? કોઈ વસ્તુ આપણા હાથમાં જ નથી. કાલેનો અર્થ શું થઈ ગયો? અનિશ્ચિત છે. ભલે પેલો જ્યોતિષ ગમે, હકીકત તમને જ્યોતિષ ભલે ને ગમે એટલું કે હમણાં જો આ પ્રસંગ બની ગયો, ખાલી દોઢ મહિનો નહીં થયો. એક ભાઈ છે, એમની જ્યોતિષ ખરેખર એમનું ગણિત બહુ, આ જ્યોતિષમાં ગણિતનું જેનું ગણિત સારું હોય ને એ જ જ્યોતિષ શીખી શકે. આ સમજો કે એમાં એટલી બધી ગણતરી કરવાની હતી, ગ્રહની જે બધી ગણતરીઓ છે. અને આ ભાઈ પેલા એમઆર હતા, પછી રિટાયર થયા પછી એમને શોખ હતો એટલે જ્યોતિષ શીખવા માંડ્યું. હવે જ્યોતિષ એમનું એટલું બધું સરસ છે, એમનું કેલ્ક્યુલેશન એટલો સરસ છે કે સામાન્ય જે જ્યોતિષો હોય ને એ આવીને એની પાસે ગણતરી કરાવી છે. પણ એ જ ભાઈના ઘરે આ પ્રસંગ બની ગયો. એમનો જ દીકરો જુવાન જો 42 વર્ષનો દીકરો, અને વહુ હતી લંડન જાવ, ત્યાં ભણવા ગઈ. અને એ ત્યાં હતી, અહીંયા 42 વર્ષનો દીકરો, અને એના ધંધા માટે થઈને એ ગયો. રાત્રે નીકળ્યો, એ ઘરેથી નીકળ્યો અને આજે સુરતથી નવસારીથી નીકળીને કામરેજ જ પહોંચ્યો. એ લોકોની ગાડી એવી થઈ અને પેલો ટેન્કર વાળાએ એવો ટર્ન લીધો ને તો આખી ગાડી શું થઈ ગઈ? ઓન ધ સ્પોટ જ પેલો શું થઈ ગયો? મને સારી રીતે ઓળખે. એટલે મેં જયારે વાંચ્યું પેપર મને નવાઈ લાગી. પછી એમને મળવા હું ગઈ, દીપકભાઈ આ શું થઈ ગયું? સ્વામીજી ખરેખર હું ચૂકી ગયો. તમને ખ્યાલ જ નહીં આવ્યો કે ના કે હું ચૂકી. અને કર્મની વિધિ તો એવી હતી, ગતિ એવી હતી કે પેલી બિચારીએ ત્યાં એના વિઝા એક્સટેન્ડ કરવા માટે પાસપોર્ટ પેલી એમ્બસીમાં આપેલો. એટલે પેલો કે હવે તને પાસપોર્ટ પાછો નહીં મળે. પેલી કે મારો પતિ ગુજરી ગયા કે નહીં મળે. જો વિચાર, અહીંયા 12મોય થઈ ગયું, 13મોય થઈ ગયું, 15મે દિવસે પેલી આવી. કર્મને કોણ અટકાવી શકે? આ કર્મની ગતિ જે છે ને આપણને ખબર નથી. જો વિચાર, ગમે એટલું આપણે માનીએ ને કે આ બધી વસ્તુને હું મારા નિયંત્રણમાં લઉં, કોઈ વસ્તુ આપણા નિયંત્રણમાં નથી. આ સમજ, જે આપણા નિયંત્રણમાં છે એ છે કે આપણે યજ્ઞ બુદ્ધિ કરીએ, આપણે ભક્તિ કરીએ, આપણે ભગવાનને પ્રત્યે શ્રદ્ધા રાખીએ. આ આપણા હાથમાં છે. પણ બહારની વસ્તુએ તમે વિચારો ને તો કોઈ વસ્તુ આપણા હાથમાં નથી. તમે ગમે એટલા પ્રયત્ન કરો ને તમે ગમે એટલી વ્યવસ્થા કરો. અમેરિકામાં આટલી વ્યવસ્થા છે ને તોય ત્યાં 10 દિવસ સુધી લાઈટ હોતી જ નથી. આપણે તો ત્રીજે દિવસ આવી જાય ત્યાં, સમજજો. આપણે તો પેલો જીબી વાળો ગમે તેમ માથાકૂટ કરીને શું કરે, પેલો બીજે ત્રીજે દિવસે ચાલુ કરીએ આપણે. જો ત્યાં તો પેલે એવા વાવાઝોડા આવે ને કે 10 દિવસ સુધી તમારા ઘરમાં લાઈટ જ નહીં હોય. બધા વીજળી વગર જ રહે. અને બહાર ટેમ્પરેચર કેવું હોય, બહાર પેલો સ્નો પડતો, હિમવર્ષા થતી હોય, અને હિમવર્ષા થતી હોય પેલો ઘરમાં આમ જ બેઠો હોય. અને ત્યાં પાછા આ બધા એ લોકોની પેલી આ રસોઈ કરવાનું પણ પેલું સ્ટવ કેવો, પેલો ઇલેક્ટ્રિકલ સ્ટવ હોય. હવે વીજળી હોય જ ને પેલો રાંધે શું? જો વિચાર. એટલે આપણે કહીએ ને કુદરત સામે શું છે, આપણે કઈ નહીં કરી શકીએ. આ સમજમાં. એટલે ભગવાને બહુ સુંદર કહે છે કે યજ્ઞ શિષ્ટ જે છે, એ પ્રસાદ જે છે, એમાં આપણે ભાવના કઈ કરો? અમૃત ભુજ કાલે ને યથા વિધિ ચોદિતમ અન્નમ. યથાવિધ કાળને અનુરૂપ જે પણ હોય, અન્નમ અમૃતાખ્યમ ભુંજતે. કાળની દ્રષ્ટિએ આપણને જે પણ કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે એ યથાવિધિ જે અનુરૂપ હોય, વિધિ અનુસાર એટલે કે વિધાતાને અનુરૂપ જે પણ કંઈ આપણને પ્રાપ્ત થાય છે એ બધામાં આપણે શું કરીએ? પેલી બુદ્ધિ કરીએ, યજ્ઞ બુદ્ધિ, અમૃત બુદ્ધિ કરીએ. પણ આપણું તો મગજ એવું ફટકે ને, પેલો સામે વાળો ગાડી જલ્દી નહીં ચલાવે તોય આપણે અકળાઈએ, અને પેલો જલ્દી ચલાવતો હોય ને તોય અકળાઈએ. અસમ પેલા છોકરાઓ નહીં રમતા હોય ને તોય પેલો અકળાય, આખો દાડો ઘરમાં જ બેસી રહે. અને પેલો રમવા જાય તોય શું કે માતાજી આખો દિવસ રમતો જ રહે. હમણાં એક બેન મને કે સ્વામીજી નવરા થઈ ગયા. કેમ? પેલો છોકરો 2 વર્ષનો પણ એ મામાને ઘેર ગયો એટલે અહીંયા અમે શું થઈ ગયા?
એટલે નવરો નથી થઈ ગયો. આ જ ગીતા એ તો સૂજે જ નહીં આપણને. ભગવાન બહુ સુંદર કહી રહે, યજ્ઞ શિષ્ટ મૃત ભુજ યાંતિ બ્રહ્મ સનાતનમ. અને સનાતન બ્રહ્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે. શંકરાચાર્યજી કહે છે, મુમુક્ષવ ચેત કાલ અતિક્રમ અપેક્ષા ઇતિ સામર્થ્યાત ગમ્યતે. તો કે છે આ પ્રકારથી જો સમજ, આ ગીતા છે ને થોડીક ગુલાટ મરાવે એવી. ભગવાન અહીંયા એમ કે છે આ પ્રકારથી યજ્ઞ બુદ્ધિ કરે છે અને અમૃતનું પાન કરનાર જે છે એને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તો એનો અર્થ શું થયો? તો માતાજી કાલથી હવે પ્રવચન બંધ કરો. કેમ? યજ્ઞ બુદ્ધિ કરી અને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય તો પછી આ શાસ્ત્ર શ્રવણ કરવાની જરૂર નથી. આ તૈતિર ઉપનિષદ આમે હવારે મગજનું દહીં થાય જ છે. અરે તૈતિર ઉપનિષદે શું કરી દેવાનું? બંધ કરી દો. નહીં, એટલે શંકરાચાર્યજી સમજાવે છે કે જે સંસારી છે એને આ પ્રકારથી આનંદની સંસારમાં પ્રાપ્તિ છે, પણ મુમુક્ષવ, જે મુમુક્ષુ છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો એને શું થશે? મુમુક્ષવ છે આ પ્રકારથી ધર્મયુક્ત યજ્ઞ કર્મ કરી રહ્યો છે અને યજ્ઞના ફળને શું છે? અમૃત સ્વરૂપે, પ્રસાદ સ્વરૂપે સ્વીકારી રહ્યો છે. એવો જે મુમુક્ષુ જે છે, કાલ અતિક્રમ અપેક્ષયા, કાલ અતિક્રમ એટલે મૃત્યુ. અતિક્રમ ને શું થાય? મૃત્યુ. તો કે અહીંયા એને મોક્ષની પ્રાપ્તિ નથી, પણ એનું મૃત્યુ થયા પછી એ શું થશે? એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે અને ત્યાં જઈને પછી એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આમ બ્રહ્મ સનાતનમ એવું જયારે કહેવામાં આવે તો બ્રહ્મ સનાતનનો અર્થ શું થાય? બે વસ્તુ થાય. ક્યાં તો એને બ્રહ્મલોકની પ્રાપ્તિ છે અને ત્યાંથી એને મોક્ષની પ્રાપ્તિ છે, અથવા અહીંયા જ અંતઃકરણ શુદ્ધિ થઈ ગઈ, શાસ્ત્ર શ્રવણ કરી રહ્યો છે તો શાસ્ત્ર શ્રવણ દ્વારા જ એને બ્રહ્મ જ્ઞાનની અવશ્ય પ્રાપ્તિ છે. આમ ક્રમ મુક્તિ છે અથવા સદ્યો મુક્તિ છે. પણ એનો અર્થ એવો નથી કોઈ શાસ્ત્ર શ્રવણ કરવાનું નથી. જો પણ આ બધી યજ્ઞ બુદ્ધિની હું ખટપટ કરવાના, અમે શાંતિથી જીવીએ જ છે. ભગવાન આ બહુ સરસ કહે છે, જેની યજ્ઞ બુદ્ધિ નથી, જો તમને એવું લાગે કે પેલો શાંતિથી જીવી રહ્યો છે, ભગવાન શું કહે છે? નાયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ. જેનામાં યજ્ઞ બુદ્ધિ નથી, પ્રસાદ બુદ્ધિ નથી, એને તો આ લોકની પ્રાપ્તિ નથી. જો આ ભગવાન જે કહી રહ્યા છે ને બહુ સરસ છે કે આ લોકમાં એને સુખ અને શાંતિની પ્રાપ્તિ થતી નથી. ના અયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય, જે યજ્ઞ બુદ્ધિ કરતો નથી એને તો આ લોકમાં પણ એ શાંતિથી સુખથી રહી શકતો નથી. પહેલાના કાળમાં પેલો 8-8 કલાક નોકરી કરતો, ધંધા પાણી 8 કલાક જ હતા, સમજો. તોય એ છોકરાઓને ભણાવતો હતો, છોકરાઓને પરણાવતો હતો, 50 તોલા સોનું લેતો હતો અને ઘરે બનાવતો હતો. અને હવે પેલો 18 કલાક કામ કરે તોય શું છે? જો વિચાર, એક ફ્લેટ લેવો હોય તોય શક્ય બનતું નથી. એનો અર્થ શું થયો? પેલું કરી કરીને પાછો ત્યાંનો ત્યાં જ છે. નાયમ લોક અસ્તિ, આ લોકમાં એને સુખ અને શાંતિની પ્રાપ્તિ થતી જ નથી. કોઈના જીવને શાંતિ જ નથી. જો બધા જ એક પ્રકારના અસુખમાં જીવે છે. બધાને તમે જુઓ તો બધાના મનમાં શું છે? એક પ્રકારનું અસુખ છે. આટલી બધી સગવડ છે, આટલા બધા સાધનો છે. પહેલા આવા કોઈ સાધનો હતા જ નહીં. હવે નાના હતા પણ ગામમાં રહેતા, વીજળી હતી જ નહીં. પેલું ગોબર ગેસ ના પેલા લેન્ટન શું કે એને, દાદાએ પેલું ગોબર ગેસ પાછળ નાખે. 6 ગાય હતી, ભેંસ હતા, 4 બળદ, એટલે છાણ ઘણું બધું નીકળે. એટલે દાદાએ મોટો પેલો ગોબર ગેસ નો કૂવો બનાવેલો. એટલે એમાં જ એ ગોબર ગેસ થી એનો ચૂલો આવતો, ગોબર ગેસ નો સ્પેશિયલ ચૂલા. એટલે એના પર જ રસોઈ થતી અને એનાથી પછી શું કરવાનું? પેલી લાઈટ કરે. અમે એ ગોબર ગેસ ની લાઈટમાં જ ભણ્યા છે, 1 વર્ષ તો એમાં જ ભણ્યા છે. આજે તમે જુઓ તો વીજળી જો ન હોય તો માણસનું જીવન શું થઈ જાય? અશક્ય જ લાગે. જો આ વિચારી જુઓ, આમ એટલી બધી પરાધીનતા છે. આટલા સાધનો છે તો સાધનથી આપણા મનમાં સંતોષ, સ્વતંત્ર આવતા આવવી જોઈએ. એને બદલે મનમાં શું આવી ગયું? અસંતોષ છે. સાધનો હોવા છતાં પણ આપણે સાધનોથી ખુશ નથી. આઈન્સ્ટાઈન ત્યારે કહી ગયા હતા, જો વિચારજો કે જો આ બધા તમે સાધનો બનાવશો અને સાધનોથી જો તમે સગવડતા ઉભી કરશો તો લોકો એકબીજાથી દૂર જશે. જો અને હકીકત છે. પહેલા રેસ્ટોરન્ટમાં જઈએ તો ટેબલ પર બેસીને શું કરતા? બધી વાતો કરે.
પણ આજે તમે જુઓ તો શું કરે, 6 જણા બેઠા હોય, 6 જણા શું કરતા હોય, પેલા મોબાઈલ પર જ કંઈક માથાકૂટ કર્યા કરતા હોય. તો પણ ભેગા શું કામ થયા? ઘેર મંગાઈને ખાઈ લેવાનું. આ સાધન અને સગવડથી માણસ એકબીજાથી શું થઈ ગયા? દૂર થઈ ગયા. પેલો છોકરો મમ્મી સાથે વાતે નહીં કરે, ઉભી રે મમ્મી, ઉભી રે મમ્મી. પેલી મમ્મીને કંઈક કહેવું હોય ને તો પેલો સાંભળવા તૈયાર નથી. એનો અર્થ શું થાય? પેલો માણસ અને માણસનો જે સંબંધ જે છે ને એ તૂટી રહ્યો. હકીકત તમને આજે અમેરિકામાં એવી હાલત થઈ ગઈ છે, લોકોને મશીન પર રહેવાની એવી આદત પડી ગઈ કે માણસ સાથે માણસનો જે સંબંધ કોને કહેવાય. હા, અને એ સંબંધમાં કેટલી આપણે બાંધછોડ કરીએ. બાંધછોડ જેવું કઈ રહ્યું જ નથી. પેલો પતિ પત્ની હોય ને તોય શું કે વી નીડ સમ સ્પેસ. વી નીડ સમ સ્પેસ એટલે શું છે? હું મારી રીતે જીવું, તું તારી રીતે જીવ. આ સીધું ગુજરાતી કહેવાય આનું. પેલો એના ટાઈમે ખાય, પેલી એના ટાઈમે ખાય. હા, અડધી વાર તો પેલી રસોઈ કરીને બનાવીને ઢાંકીને પેલી જતી રહી હોય, પછી પેલો આરામથી ઉઠે ખાય જાય. ઘરના 2 માણસ જો ભેગા બેસીને શાંતિથી ખાઈ શકતા નહીં હોય તો એ સાધનને કરવું શું? સુખ નથી. આ ભગવાન જે કહી રહ્યા છે ને ખોટું નથી. આજે કોઈનામાં પ્રસાદ બુદ્ધિ નથી, ઈશ્વરમાં શ્રદ્ધા નથી, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, યજ્ઞ બુદ્ધિ છે નહીં. નાયમ લોક અસ્તિ. એને આ લોકમાં સુખની પ્રાપ્તિ નથી. જો સમજો, ભગવાન કહે છે આ લોકમાં જે સુખ જે છે, આ લોકમાં જે આનંદ છે, એ આનંદની પણ એને પ્રાપ્તિ થતી જ નથી. અને આ લોકમાં જો આનંદની પ્રાપ્તિ નથી, કુતઃ અન્ય પુરુષોત્તમ, તો પછી સ્વર્ગના લોકના આનંદની તો શું છે? શું પૂછવું? કુતઃ. તો વિચાર, આપણે પેલું કોઈ વસ્તુ માણતા આવડતી જ નથી. ભલે આ સંસાર છે, પણ એ સંસાર આપણી દ્રષ્ટિએ છે, ભગવાનની દ્રષ્ટિએ તો આ જગત છે. જો આ વારંવાર હું તમને સમજાવી દઈશ. ભગવાને તો આનંદ સ્વરૂપ પરમાત્માએ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ જો કરી હોય અને આનંદ પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાંથી જો આ જગતની ઉત્પત્તિ થઈ હોય તો એમાં દુઃખ નામની વસ્તુ શક્ય જ નથી. આ સમજો. અને છતાં પણ સહજ પડે આપણે બધાને પૂછીએ ને તો શું કે આજે તો કોઈ કામ થયું જ નહીં. બધાની હાલત પેલી ગાંચીના બળદ જેવી છે. હા, પેલો ગોળ ફરી ફરીને પાછો શું છે? કેમ આવું થાય છે? આનંદ સ્વરૂપ ભગવાને જો આ જગત બનાવ્યું હોય તો એમાં આનંદ હોવો જ જોઈએ. સૂર્યોદય, સૂર્યોદય જેવી વસ્તુ તો રહી. સૂર્યોદય અને સૂર્યાસ્ત તો જાણે ભૂલાઈ ગયો જગતમાંથી. જો વિચાર, તારા મંડળ, સપ્તર્ષિ, આ બધી વસ્તુ પણ શું થઈ ગઈ? પેલા આકાશમાં જોવાનું જ ભૂલાઈ ગયું. કેમ? પેલી સ્ટ્રીટ લાઇટ આવી ગઈ એટલે પેલા આકાશના તારા દેખાય જ નહીં. સવારે ઉઠીએ જોઈએ, પેલો સરસ મજાનો શુક્રનો ગ્રહ ઉગે. કોને પડેલી એ શુક્રનો ગ્રહ જોવા? પૂર્ણિમા આપણે માણતા નથી. પહેલા તો ગામડામાં પેલી પૂર્ણિમા હોય ને, એટલે બધા પેલા શેરીમાં પેલો પાથરણું પાથરીને બધા ત્યાં ચાંદનીમાં બેસીને વાતો કરતા. વિચાર, તારે માતાજી બહાર બેસાય જ નહીં, બહુ મચ્છર કરડે. સ્વામીજી કે we don't have an inner leisure to enjoy this world. Understand? આંતરિક જે હળવાશ આપણામાં હોવી જોઈએ એ હળવાશ રહી જ નથી. એ પૂર્ણિમા હોય, અમાસ હોય, પેલો સરસ મજાનો આમ ચાંદ હોય, કોને છે એમાં આનંદ આવે છે? એટલે ભગવાન કે છે આ લોક પણ નથી. એનો અર્થ શું? આ લોક નથી એવો એનો અર્થ એવો નહીં. આ લોકનો આનંદ પણ શું છે? એને મળતો જ નથી. અને જો આ લોકમાં એ સુખેથી નહીં રહી શકતો હોય તો પછી પરલોકમાં જઈને સુખી થવાનું. હંમેશા એટલે કહું, જે અહીંયા દુઃખી હોય ને એ ત્યાં જઈને શું થવાનું? એવું માણસ સુખી થવાનું. એને પેલું દુઃખી થવાની આદત પડી ગઈ. જો સમજો, અહીંયા જો દુઃખી થવાની આદત એને પડી હોય તો ત્યાં જઈને શું કરવાનું? એ આપણી દેશી ભાષામાં કહે તો વાંધા વચકા કહેવાય. એને શું કહેવાય? અહીંયા જો તમે શાંતિથી નથી રહી શકતા, હું તો અન્ય, તો એ અન્ય લોકની તો અર્જુન કોઈ પ્રશ્ન જ નથી. આ સમજ, અહીંયા જો તમે સુખી નથી તો એમ માનતા ને અક્ષરધામમાં જઈને, કૈલાસધામમાં જઈને, વૈકુંઠ લોકમાં જઈને, સ્વર્ગમાં જઈને હું સુખી થવાનો કોઈ શક્યતા નહીં. ભગવાન શું કહે? નાયમ લોક અસ્તિ કુતઃ અન્ય. અહીંયા જે છે ને, જેવું છે ને એને માણતા શીખવું જ પડે. આ જગતમાં કોઈ વસ્તુ પૂર્ણ છે જ નહીં. કઈ વસ્તુ પૂર્ણ છે મને બતાવો. જો વિચાર, જ્યાં ઉપાધિ હોય ત્યાં પૂર્ણતાની કોઈ શક્યતા જ નથી. અને જો પૂર્ણતા નથી તો પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આટલું તો હોવું જ જોઈએ.
જે જેવું છે, જેવું આપણને મળ્યું છે એ પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીએ અને આનંદમાં રહીએ. પણ એ ક્યારે શક્ય બને? ઇનર લીઝર, આંતરિક રીતે હળવાશનો અનુભવ. પણ માતાજી, આંતરિક હળવાશ કોને કહેવાય? આંતરિક હળવાશ એટલે કે બહાર ગમે તે થઈ જાય, તમારું મન શું હોય? શાંત રહી શકે. આ જ્ઞાનેશ્વર કે મીરાબાઈ કે નરસિંહ મહેતા કે તુકારામ જુઓ, નામદેવ જુઓ, બહાર તો પ્રતિકૂળતા જ હતી. શંકરાચાર્યજીનું જીવન જોઈએ તો શું બહાર શું હતું? અનુકૂળતા હતી. 8 વર્ષે પિતાજી ગુજરી ગયા, જોયું કોઈ અનુકૂળતા નહીં. પિતાજી ગુજરી ગયા, બીજે વર્ષે એમણે પેલું માને સમજાવી પટાવીને સંન્યાસ દીક્ષા લીધી. અને કે માં હવે હું ગુરુની શોધમાં જાઉં છું. પેલું કેરાલા, અને એ દક્ષિણ કેરાલામાં, સમજજો, કેરાલા લાંબુ રાજ્ય છે. એમાં દક્ષિણ ભાગમાં પેલું કાલડી ગામ છે, ગોદાવરી નદી છે. કાલડી ગામથી ચાલીને ક્યાં આવ્યા? આ નર્મદાના મૂળ ઓમકારેશ્વર. કેમ? ગુરુજી ત્યાં હતા. આપણે તો પેલા છોકરાને સાયકલ અપાવવાની તે નહીં અપાવી. ના, તું પડી જાય તો વાગે. અને એ વખત તો આખું જંગલ જ હતું. આખું ભારત શું હતું? હવે આ બધું કપાઈ ગયું. 50-60 વર્ષ પહેલા જુઓ ને તોય જંગલ જ હતું. આહવા જુઓ, ડાંગ જુઓ, સોનગઢ જુઓ, બધું શું હતું? જંગલ. આ જંગલમાં ચાલીને શું કર્યું? પાલખી બેસીને આવે. પણ એ આંતરિક રીતે એક મુક્તિ હતી. એ આંતરિક જે હળવાશ હતી એ બહારની વસ્તુ માણી શકતા. અને એટલે ભગવાન કહે છે, જો યજ્ઞ બુદ્ધિ તમારા જીવનમાં નથી, જો પ્રસાદ બુદ્ધિ તમારા જીવનમાં નથી, તો આ લોકમાં તમે સુખી થઈ શકો એમ નથી, અને પરલોકની તો કોઈ શક્યતા છે જ નહીં. એવમ બહુવિધા યજ્ઞા, ભગવાન કહે છે, આટલા તો થોડા મેં તમને ગણી આપ્યા, બીજા બધા ઘણા બધા છે. એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે. આ બ્રહ્મ શબ્દ છે ને 3 અર્થ થાય. આ સમજ. પહેલું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ. બીજો અર્થ થાય વેદ, અને ત્રીજો અર્થ થાય બ્રાહ્મણ. બ્રહ્મના 3 શબ્દ અર્થ: વેદ, બ્રાહ્મણ અને પૂર્ણ બ્રહ્મ. હવે અહીંયા એવું કે છે, અને ચોથો અર્થ થાય બ્રહ્માજી, સૃષ્ટિકર્તા બ્રહ્માજી. તો અહીંયા કે છે બ્રહ્મણ મુખે, બ્રહ્મના મુખેથી વિતતા વર્ણન કરવામાં, વિસ્તાર કરવામાં આવ્યો. કોનો? બહુવિધા યજ્ઞ. આ અનેક પ્રકારના યજ્ઞોનું આ રીતે વર્ણન, વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે શંકરાચાર્ય સ્વયં કે છે બ્રહ્મણ વેદસ્ય મુખે દ્વારે. અહીંયા બ્રહ્માજી પણ નહીં, બ્રાહ્મણ પણ નહીં, નિર્ગુણ બ્રહ્મ પણ નહીં, પણ શું છે? વેદ. કે સર્વ ધર્મનું મૂળ તો કોણ છે? વેદ છે. સર્વ યજ્ઞ આપણને ક્યાંથી પ્રાપ્ત છે? વેદમાંથી પ્રાપ્ત. અને એટલે શંકરાચાર્યજી કહે છે વેદના મુખે આવા અનેક પ્રકારના યજ્ઞનો શું છે? વિસ્તાર કરવામાં આવ્યો છે, વર્ણન કરવામાં આવ્યું છે. પણ એ ગમે એવા હોય, જા સમજો, ભગવાને બહુ સરસ કહે છે, ગમે એવા એ યજ્ઞ હોય, પણ છેવટે યજ્ઞ તો શું છે? કર્મજાન વિદ્ધિતાન સર્વાન. છેવટે શું છે? કર્મ છે. કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. કર્મ તો છેવટે શું છે? જડ છે. પર નથી, અનંત નથી, અંતમાન છે. કર્મ કર્યું, કર્મ ફળ મળ્યું. એટલે ભગવાન ધીમે રહીને કહે છે કે ભલે આ બધા જાત જાતના યજ્ઞો છે, પણ છેવટે યજ્ઞ પણ શું છે? કર્મજાન વિદ્ધિ. એ બધા કેવા છે? કર્મથી ઉત્પન્ન થયેલા છે. અને જે બધા કર્મથી ઉત્પન્ન થયા છે, તો પછી એનાથી મળતું ફળ જે છે, જો આ સમજો, આનું કનેક્શન અહીંયા પાછળનામાં છે. યાંતિ બ્રહ્મ સનાતનમ. જો એ કર્મજન્ય યજ્ઞ છે, તો એનાથી સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થશે. કારણ કે કર્મ સ્વયં કાળમાં મર્યાદિત છે, અને જો એ કાળમાં મર્યાદિત છે, તો એનાથી ઉત્પન્ન થતું કર્મ ફળ પણ શું હોવાનું? મર્યાદિત જ હોવાનું. અને એ જો મર્યાદિત હોય તો પેલું સનાતનની પ્રાપ્તિ થઈ શકે. એટલે સ્વામીજી એમને હંમેશા કહેતા કે દરેક શ્લોકનો અર્થ કરવો હોય ને તો પૂર્વા પર જોવું પડે. પહેલા શું કહેવામાં આવ્યું, પછી શું કહેવામાં આવશે. એકલો શ્લોક પકડાય ને. કર્મજાન વિદ્ધિતાન સર્વાન, આ બધા કેવા છે? કર્મથી ઉત્પન્ન થયેલા છે. અને જો કર્મથી ઉત્પન્ન થયા હોય, ભલે વેદ દ્વારેણ અવગમ્યમાનાઃ બ્રહ્મણઃ મુખે વિતતા ઉચ્યન્તે તદ્યથા વાચિ પ્રાણમ જુહુમ ઇત્યાદયઃ. આવા બીજા ઘણા બધા યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. અને બધા કેવા છે? કર્મજાન, કાયિક, વાચિક, માનસ કર્મ ઉદ્ભવાન વિદ્ધિતાન સર્વાન.
એટલે શંકરાચાર્યજી બહુ સરસ શબ્દ વાપરે છે. રમણ મહર્ષિએ જે શું કીધું, કર્મ કિમ પરમ, કર્મ તજ્જડમ, આ કર્મ જડ છે. શંકરાચાર્યજી એનાથી આગળ વધ્યું. આ બધા કર્મ જે છે કેવા છે? અનાત્મજાન. કર્મજાન નો અર્થ શું થયો? અનાત્મજાન. આ અનાત્મામાંથી ઉત્પન્ન થયા છે. જાન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આનંદ તો એક જ જગ્યાએ છે અને એ તમે છો જે આત્મા છે. જાન તમે જે આત્મા છે એ જ સચ્ચિદાનંદ છે. બાકીની બધી વસ્તુ તો કેવી છે? અનાત્મા. અને જો એ અનાત્મા છે, ધર્મ એમ કહીએ અને અધર્મ કહીએ, એનો શું થયો? ધર્મથી વિરુદ્ધ. આત્મા અનાત્મા, એનો શું થયો? જે આત્મા નથી. જો એ આત્મા નથી તો પછી શું છે? એ આનંદ છે. એ શંકરાચાર્ય શું કહે છે? આ કર્મ એટલે શું છે? અનાત્મા જ. ગુજરાતીની કહેવત છે, કુવામાં હોય ને તો હવાડામાં આવે. હવે તો કુવો નહીં રહ્યો ને હવાડો નહીં રહ્યો. જા કુવો બનાવે ને પછી બાજુમાં પેલો હવાડો રાખે. કેમ કે કુવામાંથી પાણી હવાડામાં નાખતા રહીએ, ત્યાંથી પાણી ક્યાં જાય? આખા ખેતરમાં જાય. પેલું એક એક ડોલ આમ નાખવા જવાનું નહીં. જો કર્મ સ્વયં જ અનિત્ય છે તો કર્મથી જે જન્મે છે એ પણ શું હોવાનું? કર્મ જ જો અનાત્મા છે તો પછી એનાથી જે મળવાનું છે બધી વસ્તુમાં આપણે આનંદ જો શોધીએ તો એ મૂર્ખતા કોની છે? પણ આપણે આખો દિવસ શું કરીએ? હું આટલું કરું મને શાંતિ મળે, હું આટલું કરું મને આનંદ મળે. જેની પાસે જે હોય ને એ જ આપે. આ યાદ રાખ. કર્મ પાસે આપણે આનંદની અપેક્ષા રાખીએ, સંબંધો પ્રત્યે આપણે આનંદની અપેક્ષા રાખીએ. આ બધી વસ્તુ શું છે? અનાત્મજાન. નિર્વ્યાપારો હિ આત્મા. કેમ કે આત્મા તો કેવો છે? નિર્વ્યાપાર. આત્મામાં તો કોઈ વ્યાપાર, કોઈ કર્મ છે જ નહીં. અકર્તા અભોક્તા. આત્મામાં કોઈ વ્યાપાર, કોઈ કર્મ શક્ય જ નથી. કેમ? નિર્વિકારી. આત્મા કેવો છે? અવિકારી. તું આત્મા કેવો છે? અવિકારી છે. અને જો અવિકારી નિર્વિકારી આત્મા હોય તો એમાં કોઈ પ્રકારનું કર્મ શક્ય જ નથી. તો જ્યાં કર્મ શક્ય છે એ શું બની જવાનું? અનાત્મા. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મજાનનો ખરેખર અર્થ શું કરવાનો? અનાત્મજાન. આ બધું અનાત્મામાંથી ઉત્પન્ન થયું છે. અને તો એ જો અનાત્મામાંથી ઉત્પન્ન થયું હોય, અનિત્ય છે, વિકારી છે, તો એમાં ક્યારેય આપણને આનંદનો અનુભવ શક્ય જ નથી. નાના પણ માતાજી આઈસ્ક્રીમ ખાઈએ તો આનંદ મળે. છોકરાનો છોકરો ખોળામાં બેઠો હોય, લાત મારતો હોય, કેવો આનંદ આવે. એ ખોળામાં બેસવા જેવડો હોય ને ત્યારે જ આનંદ હોય. એને મોટો થવા દો પછી બધી ખબર પડે. પછી એ દાદાને શીખવે, દાદા એમ નહીં જા સમજતો. એમાં આજકાલના તો છોકરાને પૂછવાનું જ નહીં. જા એ લોકોને બધી જ ખબર પડી જાય. અમેરિકામાં તમે જાઓ, પેલો 4 વર્ષનો છોકરો હોય ને, આપણને હજી ટચપેડ વાપરતા હજી મુશ્કેલી પડે. જાઓ પેલો ત્યાં 4 વર્ષનો પેલો ટચપેડ વાપરતો જ નહીં હોય, એ સ્કૂલે લઈ જાય. જાઓ હું ત્યાં ગઈ, પેલું મારે સ્વામીજી એ તો આમ દબાવવાની એટલે ડાઉનલોડ થઈ જ જાય. તને કેમ ખબર પડી? એ મારી સામે છે ને હશે. જો આ સમજ એ પણ બધી જ ખબર પડે. કઈ સમજાવવું પડે જ નહીં. પછી એના દાદા છે, જાણો પૌત્ર છે એ 4 વર્ષનો, એના દાદા છે. એ દાદાની બાજુમાં બેસાડ. જો દાદા આમ દબાવે ને એટલે આમ થાય, દાદા આમ દબાવો ને એટલે આમ થાય. એટલે દાદા સાંભળ્યા કરે બધું. થોડીક વાર થાય ને એટલે ભાઈ આ ચાલુ કરી આપતો. પણ દાદા કીધું ને પેલું દબાવી દો, પણ કયું દબાવવાનું? એટલે એ ખોળામાં બેસતો હોય ને ત્યાં સુધી જ આનંદ છે. પછી તો શું છે? ભગવાન બહુ સુંદર કે કર્મજાન વિદ્ધિદાન સર્વાન. આ બધું કર્મજન્ય છે અર્જુન. એ ક્યારેય આપણને આનંદ આપી શકે એમ છે જ નહીં. પણ આટલું પણ તું જાણે, એવં જ્ઞાત્વા. આટલું તારે શું કરવાનું છે? સમજી લેવાની જરૂર છે. જ્ઞાત્વા. કર્મ તો અનિત્ય છે જ, કર્મ તો જડ છે જ, કર્મ તો અનાત્મા છે જ. પણ પ્રશ્ન ક્યાં છે? હું એને જાણું છું, સમજું છું કે નહીં? આપણે છે ને કરવાની આનંદ, આપણે કરવાની આદત પડી ગઈ. જો એટલે પેલો કોઈ શાંતિથી ધારો કે પેલો હિંચકા પર બેઠો હોય ને એને જોઈને આપણે શું આ બેહી હું રહ્યો. આપણે તો કર્મ કરીએ જ, પેલો બીજો બેઠો એને પણ શું કરીએ? જો વિચારજો. કેમ? કારણ કે આપણી શ્રદ્ધા ક્યાં છે? કર્મમાં શ્રદ્ધા છે. જો સમજો, સંસારી એને કહેવાય જેની શ્રદ્ધા ક્યાં છે? કર્મમાં છે. પત્ની ને બાળકો સંસારી નહીં બનાવે તમે, પણ તમારી શ્રદ્ધા ક્યાં છે?
જે અનિત્ય છે, જે જડ છે, જે કર્મ છે, જે અનાત્મા છે, એમાં આપણને શ્રદ્ધા છે, એમાં આપણને આનંદ દેખાય છે, અને જ સંસારી કહેવાય. જે અનાત્મામાં કર્મમાં આનંદ શોધે છે એનું નામ સંસારી. જે આત્મામાં ઈશ્વરમાં સુખ શોધે છે એનું નામ જ છે ભક્ત. એટલે પેલા ભજગોવિંદમાં શંકરાચાર્ય શું કહી ગયા? તદપિ ન મુંચતી આશા પાશ. પેલી આશા જતી જ નથી. કઈ આશા? આ જગતમાં હું એક દિવસ સુખી થઈશ, એટલું જ નહીં. અંગમ ગલિતમ પડલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. આપણે 2 પગે ચાલી શકીએ ને એટલે શું કરે? ગૃહિત્વા દંડ. પેલો લાકડી લઈને ચાલે. અંગમ ગલિત, બધા અંગ શું છે? ગલિતમ, ક્ષીણ થઈ ગયા. દાંત વગર, હવે તો દાંત વગરનું બોલાય જ નહીં, જો સમજતું. છતાં પણ શું છે? તદપિને મુંચતી આશા પિંડમ. આશા છૂટે જ નહીં. કઈ આશા? આ જગતમાં હું સુખી થઈશ. કેટલી વાર શંકરાચાર્ય કહી ગયા? દિન્યામન્ય સાયં પ્રાતઃ શિશિર વસંત પુનરાયાત. આ જગત કાળ ચક્ર ચાલી જ રહ્યું છે. કાલ ક્રીડતી ગચ્છતી આયુ. આ કાળ ચક્ર સતત ચાલી જ રહ્યું છે, એ અટકતું જ નથી. ગચ્છતી આયુ, એ કાળ ચક્ર ચાલે છે એટલું જ નહીં, આયુષ્ય પણ શું થઈ રહ્યું છે? ક્ષીણ થઈ રહ્યું છે. તદપિ ન મુંચતી, તોય પેલી આશા જાય જ નહીં. આમ ભગવાન અહીંયા આપણે બહુ સરસ કે છે કે એક વાર આટલું સમજી લીધું અર્જુન કે આ બધું કર્મજન્ય છે, એ આનંદ આપી શકે એમ નથી. એવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આમ જાણીને એને સમજો. આ 2 શ્લોક સાથે લેવા પડે. જાણીને એને બ્રહ્મની પ્રાપ્તિ થશે, અને એને બ્રહ્મ જ્ઞાન થવાથી શું થશે? વિમોક્ષશે, એને મોક્ષની પ્રાપ્તિ થશે. આમ જ્યાં સુધી પોતાના પૂર્ણ બ્રહ્મ સ્વરૂપને એ ઓળખતો નથી ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ ને. કર્મ કોઈ પ્રકારે તમને મોક્ષ આપી શકે એમ નથી. કર્મ કોઈ પ્રકારે તમને આનંદ આપી શકે એમ નથી. પણ આ કર્મની મર્યાદાને શું કરવી પડે? એવમ જ્ઞાત્વા, ઓળખવી પડે. અને જેણે એને ઓળખી લીધું, પરીક્ષે લોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. બ્રાહ્મણ એટલે જે વિચારવા વાળો છે, આંધળું ક્યું કરવા વાળો નથી. એ બધાની પરીક્ષા કરે છે. આ મને આનંદ આપે, આ મને આનંદ આપે, નહીં આપે. આ મને સુખી કરશે, નહીં. પરીક્ષે લોકાન. કેવું? કર્મચિદાન. આ બધા કેવા છે? અહીંયા કર્મજાન કીધું, ત્યાં શું કીધું? કર્મચિદાન. કર્મથી જે સંચિત કરો છો એમાંની કોઈ વસ્તુ તમને આનંદ આપી શકે એમ છે જ નહીં. અને એકવાર જો એવમ જ્ઞાત, એકવાર જો સમજ પડી ગઈ તો શું થશે? નિર્વેદમાયાત. આ જગત પ્રત્યેને શું થઈ જશે? વૈરાગ્યની પ્રાપ્તિ. વૈરાગ્ય એટલે કે આ જગત પ્રત્યેથી કોઈ સુખની અપેક્ષા રાખવી જ નહીં. રહેવાનું જગતમાં જ છે, પણ આ મને સુખી કરશે એવી શું છે? કોઈ અપેક્ષા નહીં. એમ નહીં માનતા કે કપડા પહેરીને રુદ્રાક્ષની માળા પહેરીને તિલક કરજો એટલે વૈરાગ્ય આવી ગયો. વૈરાગ્ય એટલે કે આ જગત પ્રત્યે કોઈ આપણી સુખની અપેક્ષા જ નથી. આ જગત મને આનંદ આપશે એવી કોઈ અપેક્ષા રાખવાની જ નથી. એવમ જ્ઞાત્વા, શંકરાચાર્યજી કહે છે, કર્મજાન, કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ, ઉદ્ભવાન. આ બધા ઉદ્ભવ ક્યાંથી છે? કાયિક કર્મ, આ શરીરથી થતા કર્મ. જો શરીર મર્યાદિત છે તો એનાથી થતા કર્મ પણ કેવા હોવાના? મર્યાદિત. વાણી મર્યાદિત છે, મન મર્યાદિત છે, તો એનાથી થતા સર્વ કર્મ પણ કેવા હોવાના? અનાત્મજાન. અતઃ એવ જ્ઞાત્વા વિમોક્ષસે અશુભાત. તો કે શું જાણશે? જ્યાં શંકરાચાર્યજી બહુ સુંદર સમજાવે. મને 5 મિનિટ વધારે આપજો. બહુ સુંદર આ ટોપિક છે. શંકરાચાર્યજી કહે છે, આમ આ બધી વસ્તુ કર્મજન્ય છે, પણ આત્મા કેવો છે? ન મદ વ્યાપાર ઇમે નિર્વ્યાપાર અહમ ઉદાસીન ઇતિ. આ બધા કર્મ થઈ રહ્યા છે. કર્મ થઈ રહ્યા છે એનો શું થયો? કાયાથી, વાણીથી, મનથી આ બધા કર્મ થઈ રહ્યા છે. અને એ કર્મ ફળ પણ ઉત્પન્ન થઈ રહ્યું છે. પણ હું કોણ છું? નિર્વ્યાપાર અહમ અસ્તિ. હું કોઈ કર્મ કરતો જ નથી. જો આ વિચાર આગળ આપણે જોઈ ગયા. કર્મણ્ય ભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. અનેક પ્રકારના એ કર્મ કરી રહ્યો છે, છતાં એની પોતાની દ્રષ્ટિએ વિચારીએ તો એ પોતે શું વિચારે છે? અહમ નિર્વ્યાપાર. હું કોઈ કર્મ કરતો જ નથી. ઇતિ જ્ઞાત્વા. આ પ્રકારથી જાણવાનું છે.
કે શરીર, મન અને બુદ્ધિથી, ઇન્દ્રિયોથી કર્મ થઈ રહ્યા છે. હું આત્મા તો કેવો છે? નિર્વ્યાપારઃ ઇતિ જ્ઞાત્વા. આ પ્રકારથી પોતાને અકર્મ જાણીને, જો આ બધી ચર્ચા કેમ છે? કર્મણ્ય કર્મય પશ્યેત. જોઈ ગયા 18મા શ્લોક. કર્મમાં અકર્મ જુએ છે. અહમ નિર્વ્યાપાર. આ પ્રકારથી પોતાને નિર્વ્યાપાર અકર્મ જે ઓળખે છે એ કેવો થઈ જશે? ઉદાસીન. આ જગત પ્રત્યે પછી શું થઈ જશે? એને કોઈ સુખ આનંદની અપેક્ષા રહેશે ને. એ કેવો બની જશે? ઉદાસીન. ઉત આસીનમ ઉત ઉર્ધ્વમ. આ જગત થી ઉપર ઉઠી જશે. ઉદાસીન નો શું કરવાનો અહીંયા? ઉદ આસીનમ ઉદ ઉર્ધ્વમ. આ જગતની ખટપટમાં એ પડેલો રહેતો નથી. એનાથી શું થાય છે? એ ઉપર ઉઠી જાય છે. આપણે તો ઉદાસીન નો શું કરીએ? મોડું ચડાવી ફરતો હોય તો ઉદાસીન. કોઈ પ્રકારે શું છે? એ ઇન્વોલ્વ થતો જ નથી, સંકળાતો જ નથી. બધું જ કરી રહ્યો છે, છતાં પણ પોતાની દ્રષ્ટિએ શું છે? ઉદાસીન. કેમ? યશ્ચ બ્રહ્મણિ રમતે ચિત્તમ. બહુ સાચી વાત. ખરેખર વેદાંત સમજવું હોય અને નિષ્ઠા મેળવવી હોય ને તો તત્વબોધ ને ભજગોવિંદમ તો વાંચવાનું ને સાંભળી જ લેવાનું. 2-4 મહિના થાય ને એટલે વાંચી જ લેવાનું. ત્યાં ભગવાન શંકરાચાર્યજી શું કહે છે? યશ્ચ બ્રહ્મણિ રમતે ચિત્તમ. જેનું ચિત્ત એ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે એને પછી આ નાની નાની વસ્તુઓ જે છે ને એને મગજને બગાડે નહીં. જો આવે છે પણ જેનું મન એ બ્રહ્મમાં રમણ કરતું નથી એને નાની નાની વસ્તુ પણ શું થાય? આ તાકડી અહીંયા કેમ મૂકી? દેશી ભાષામાં શું? ખટપટ કરતો રહે. નાની નાની વાતમાં મન બગાડવાની કોઈ જરૂર નથી. જો સમજ. યશ્ચ બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યેવ. એક વાર નહીં, 3 વાર કીધું. જો સમજ. અને 3 વાર કીધું. એને આનંદ જ છે, એને આનંદ જ છે, એને આનંદ જ છે. એવ આનંદ જ છે. જ કરીને શું ભારપૂર્વક કે છે? એનો અર્થ શું થાય? શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી પોતાને અકર્તા અભોક્તા જેને ઓળખી લીધું છે. અસ્માત સમ્યક દર્શનાત મોક્ષસે સંસાર બંધનાત. આ પ્રકારથી પોતાને અકર્તા અભોક્તા આત્મા જેને, નિર્વ્યાપાર આત્મા જેને ઓળખી લીધો છે એને શું થશે? આ પોતાના સમ્યક દર્શનને કારણે જ વિમોક્ષ છે સંસાર બંધનાત. સંસાર બંધનથી એને મોક્ષની અવશ્ય પ્રાપ્તિ થાય. એનો અર્થ શું થાય? બંધન બહાર નથી. બંધન ક્યાં છે? આપણી સમજદારી. પહેલા યજ્ઞ બુદ્ધિ કરીએ, યજ્ઞ બુદ્ધિથી અંતઃકરણ શુદ્ધિ થશે, એનાથી પછી બ્રહ્મ જ્ઞાન થશે, અને બ્રહ્મ જ્ઞાન થશે તો શું થશે? મોક્ષ છે. અવશ્ય એને મોક્ષની પ્રાપ્તિ થશે. આમ ભગવાન કહી રહ્યા છે. જો સમજો 25મા શ્લોકથી આ 32મા શ્લોક સુધીમાં ભગવાને આપણને બહુ સુંદર સંપૂર્ણ, જો આ સમજો, એક સંસારિક જીવનથી શરૂ કરીને મોક્ષ પ્રાપ્તિ પર્યંતના સંપૂર્ણ સોપાન ભગવાને શું કર્યું? આમ જુઓ ને તો સંપૂર્ણ વેદાંત આવી ગયું કે આ પ્રકારથી યજ્ઞ બુદ્ધિ આપણે કરીએ, યજ્ઞ બુદ્ધિ દ્વારા આપણે પ્રસાદ બુદ્ધિ કેળવીએ, અને પ્રસાદ બુદ્ધિથી શું થશે? યાતિ બ્રહ્મ સનાતન. એટલે બ્રહ્મ સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થશે. કેમ? કારણ કે આ બધી વસ્તુ કર્મજન્ય છે, અનાત્મજન્ય છે. એમાં સુખ શક્ય નથી. હું આનંદ સ્વરૂપ બ્રહ્મ છું, નિર્વ્યાપાર આત્મા છું. એ જાણીને એને અવશ્ય સંસાર બંધનથી મોક્ષની પ્રાપ્તિ થશે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ
मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ।